વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે। 900 કરોડથી વધુના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ, જોઈએ આ વિશેષ અહેવાલમાં। તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ કરશે। ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રિજ ₹978.93ના ખર્ચે તૈયાર કરાયો છે। દેવભૂમિ દ્વારકાના કલેક્ટર GT પંડ્યાએ જણાવ્યું હતું કે ઓખા અને બેટ દ્વારકાને જોડતો 4 લેન સિગ્નેચર બ્રિજ 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે। આ બ્રિજ બનતા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેને બદલી હવે બ્રિજનો ઉપયોગ થશે। બોટમાં મુસાફરી માટે અંદાજે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે। રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે। બ્રિજ પરથી વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકાશે। રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી મારવાની સુવિધા પણ રાખવામાં આવી છે, જે ઘણું જ આકર્ષણનું કેન્દ્ર વધારશે, જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે। સિગ્નેચર બ્રિજ 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે। બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર, ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે। આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે। બોટમાં મુસાફરી માટે અંદાજે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો, જે હવે ઘણો જ ઓછો સમય લાગશે। રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે। બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટર રહેશે પણ પસાર થઈ શકાશે। રાહદારીઓ માટે, યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ ત્યાં રાખવામાં આવી। આ બ્રિજથી બેટ દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરી બોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે, તેમજ બેટ દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે। સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે। સ્થાનિકોએ જણાવ્યું કે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થતાં બેટ દ્વારકાવાસીઓ, યાત્રિકો અને અહીંના સ્થાનિક રહેવાસીઓને ખૂબ ફાયદો થશે, સાથે જ મેડિકલ અને અન્ય સ્થિતિમાં આવવા જવામાં મુશ્કેલી થતી હતી તેનો દૂર ફાયદો થશે। અન્ય એક સ્થાનિક ભાવેશ ભાટિયાએ જણાવ્યું કે જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે। સાથે જ આ બ્રિજના નિર્માણથી અહીંયા ઝડપી વિકાસ થશે। આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે। આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી संभावना છે। मेरे पीछे सिग्नेचर ब्रिज देख रहे हो, इनसे बेट द्वारका वासियों, यात्रिकों, यहाँ के रहवासियों, हर किसी को बहुत बड़ा फायदा है। जैसे कि मेडिकल सारवार है, यात्री को आना जाना मुश्किल था वो પણ सब फायदे ही है। फिर मेडिकल फायदे है, एज्युकेशन फायदे। દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા તે લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં।